એ કઈ કૌશલ્યાએ વિનંતી કરી કે વાક એ કઈ નો ભોગવી અમે બધા. ત્યારે શ્રી ઠાકોરજી આજ્ઞા કરી મર્યાદાના અંદર કે જે સુખ રામ અવતારમાં પ્રાપ્ત ન થયું એ સુખ પ્રાપ્ત આપને કૃષ્ણ અવતારના અંદર કરાવીશ. 11 વર્ષ અને 52 દિવસનું સુખ યશોદાન લલિત નંદ આત્મજા. ઘણું બધું ચૂકવું છે, ઘણું બધું મેળવવું છે. અને હદ તો ત્યારે થઈ, ફલની પ્રાપ્તિ તો ત્યારે થઈ. સટકાસુર નામનો અસુર જ્યારે ગાડાના અંદર પ્રવેશ કરે, યશોદાજી ગાડાના નીચે પોઢાડે અને પ્રભુને ખબર પડે કે મારા ગાડાના અંદર સટકાસુર આવ્યો અને પોતાનો ચણસ્પર્શ એ ગાડાને કરાવે. ગાડું ઉછળવા લાગે, મહી માટ ઢોળાવા લાગે. સકડ ભંજન, એક બાજુ શકટ કહેતા બળદ અને ભંજન કહેતા ભાંગું. એક બળદ ગાડાનું ભાંગું. યશોદાજી પ્રશ્ન કર્યા, ગાડાને ઉલાડ્યું કોણે, ઉછાળ્યું કોણે? વૃદ્ધ ગોવાળિયા ઉત્તર આપે, આપના લાલને. આવડો લાલન આવી લીલા કરી શકે? આવડું બાલક આવડી લીલા કરી શકે? યશોદાજીને શંકા આવી અને ગોપીજન વલ્લભનું સમાધાન થયું કે આજ પુષ્ટિ પુરુષોત્તમ છે, બીજું કોઈ જ નથી. વેદની શ્રુતિઓ આનંદ કરવા લાગી. ઋષિરૂપા જે ગોપીજન હતા એ નંદ મહોત્સવ કરવા લાગ્યા. યશોદાજીનો પ્રશ્ન ગોકુલનો જવાબ બની ગયો કે તારો લાલન આવો લીલા કરે એ શંકા નથી, પણ તારો લાલન જ આવી લીલા કરી શકે એનું સમાધાન છે. શ્રુતિરૂપા ઋષિરૂપા ગોપીજનોને આટલું જ જોતું હતું કે એક પ્રમાણ મળે કે આ પુષ્ટિ પુરુષોત્તમ છે. દોડીને યશોદાજીના ઘરે રોજ દંડવત કરવા ન જાય તો ગોપીજન વલ્લભ ન કહેવાય. પણ પાત્રતા વગર દાન કેમ થાય? યશોદાજીને કહેવાનું નહોતું અને ગોપીજન વલ્લભને પ્રમાણ જોતું હતું. પ્રભુએ પ્રમાણ અને પ્રમેય લીલા સાથે બતાવી, ગાડાને ઉલાડીને પ્રમાણ આપ્યું અને પોતાના ભાવ સહિત પ્રમેયને પ્રગટ કર્યો કે હું જ પુષ્ટિ પુરુષોત્તમ છું. થાય તો સેવા કરી લ્યો, થાય તો માની લ્યો, થાય તો ભક્તિ કરી લ્યો. એટલા માટે અહીંયા શબ્દ છે ગોપીજન વલ્લભાય નમઃ. ગોપીજન વલ્લભને જે પ્રિય છે એવા સ્વરૂપે પોતાની પ્રમાણતા બતાવી અને પોતાની લીલા બતાવી. કોઈ દંડવત કરે કે ન કરે, લલિતાજી દોડતા જાય. સુનંદાજી ચરણમાં લાકડી પડે તેમ પડે. યશોદાજી વિનંતી કરી, અરે રે એ તો બાલક છે. સુનંદાજી મનોમન આજ્ઞા કરે, તારે મને બાલક છે, અમારું તો એ સર્વસ્વ છે. એક જ પ્રમાણ ઘટતું હતું. પૂતનાને મારવાથી સાબિત થયું, તૃણાવતના ઉધારથી સાબિત થયું. પણ જ્યાં સુધી શકટનો ભાર ન ઉલાડે ત્યાં સુધી સાબિત કેમ થાય? એ સાબિતીની લીલા છે, પ્રમાણની લીલા છે. અને એ સમય સુનંદાજીએ માગણી કરી કે આજે એક વ્યક્તિનું, એક પરિવારનું, એક ઘરનું ગાડું, એમાં આવેલો શકટ, એના અંદર આવેલો ક્રોધ, આપના શ્રી હસ્તી ઉદ્ધાર થયો. કોઈ જીવ પુષ્ટિના અંદર પધારે તો એના ક્રોધ સદાયને માટે આ રીતના નાશ પામે. પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવમ ગતિર મર્મ. આ શબ્દ ત્યાં મુકાણો. મનમાં આવેલો પાષંડ, વ્રજના અંદર આવેલા પાષંડનો ઉદ્ધાર પ્રભુ કરે. કૃષ્ણ એવમ ગતિર મર્મ. આ પ્રભુની લીલા, પ્રભુનું સામર્થ્ય. ભગવદ ગુણાનુવાદ. સેવારૂપ, ફલરૂપ, જ્ઞાનરૂપ, મનરૂપ. તન, મન અને ધનથી ગોપીજન નંદ મહોત્સવ કરવા લાગે.
નંદ બાવાને વધાઈ આપે, નંદ બાવાને આજ્ઞા કરે, નંદ તમારો લાલન કોઈ સામાન્ય નથી. નંદ બાબાએ આજ્ઞા કરી, એ તો મારા જેવો છે. યશોદા જે વિનંતી કરી એ તો મારા જેવો છે. બધા એક એક શબ્દ બોલે અને ત્યાં પ્રભાવતી નામના ગોપી વિનંતી કરે કે જેવા આપણે છીએ એવા આપણા ઠાકોરજી છે. આ જ લીલા આપણા બધા વૈષ્ણવના ઘરે ઠાકોરજી કરે છે. સવારમાં 4 વાગ્યે જગાડીએ તો એ જાગે અને બપોર 11 વાગે જગાડીએ તો એ જાગે. આપણે છીએ આપણા પ્રભુ છે. ઘરના દીકરાને, ક્યારેક ભાઈને સવારમાં 4 વાગ્યામાં જગાડજો છો, કેવી દશા થાય. મહાપ્રભુજીના બંધનથી એક જ વસ્તુથી શ્રી ઠાકોરજી બંધાયા છે કે શ્રી વલ્લભ આપની કાનીથી જે વૈષ્ણવના ઘરે પધારીશ, જેમ રાખશે એમ હું રહીશ. મારી કોઈ આડી, મારો કોઈ નિયમ, મારું કોઈ બંધારણ નહીં. જગાડશે ત્યારે જાગીશ ને પોઢાડશે ત્યારે પોઢીશ. જે આરોગાવશે એ આરોગીશ. વૈષ્ણવ મારે આધીન નહીં, પણ શ્રી મહાપ્રભુજીને કાની આપી વિનંતી કરી કે વૈષ્ણવને આધીન આજથી હું થાઉં છું. આધિપત્ય સ્વીકાર્યું કે વૈષ્ણવતાને હું આધીન થાઉં છું, લીલાને હું આધીન થાઉં છું. આપણે પ્રભુને આધીન નથી, પ્રભુ આપણે આધીન થયા. કોકને વ્રજમાં ન આવવું હોય, ઘરના કોઈ વ્યક્તિને લઈ જાજો જીંધરાર. આપણે જ્યારે જવું હોય ત્યારે ઠાકોરજીને જાપીજી કરીએ છીએ, હસ્તામુખ પધારે છે. કોઈ બીજાના ઘરે 1 કલાક 2 કલાક તમારા બાળકને મૂકીને તો જોજો. પ્રભુને 9 દિવસ 10 દિવસ 15 દિવસ કોઈના પણ ઘરે પધરાવીએ, ક્યારે પૂછતા નથી કોના ઘરે પધરાવો છો. આનાથી બીજી આધીનતા વધારે કયું હોય? તમારા 5-7 વર્ષના બાળકને ક્યારેક તો મૂકીને કોઈના ઘરે જજો. છતાંય શ્રી ઠાકોરજી વૈષ્ણવને આધીન થયા કે આપનો જીવ મને જેમ રાખશે એમ હું રહીશ વલ્લભ. યશોદાજી એક દિવસ પણ પ્રભુને નહોતા મૂક્યા, એક ક્ષણના માટે નહોતા મૂક્યા. યશોદાજી થવું બહુ અઘરું છે. યશોદાજીની કાની આપી શકાય, પણ એ જગ્યાએ ક્યારેક ઊભા તો રહેજો. એક ક્ષણના માટે યશોદાજી થઈને વિચારજો તો ખરા. અને યશોદાજી એવા સ્ત્રી છે, ભાગવતજીમાં વર્ણન છે કે લાલનના પ્રાગટ્ય પછી પોતાના બાપના ઘરનો ડેલો 78 વર્ષ સુધી ન જોયો એ યશોદાજી. રાજાની દીકરી નંદરાણી, નંદ બાવાના પટરાણી 78 વર્ષ સુધી બાપના ઘરે ન પધાર્યા. યશોદાજી આવું સહેલું નથી, બોલવું બહુ સહેલું છે. નંદ બાવા તો ગૌચારણના અંદર જતા, પોતાના ભાઈઓની સાથે, પોતાના દીકરાઓની સાથે, પોતાના કુટુંબની સાથે હસતા ખેલતા. યશોદાજી યમુનાજીની સામે પાર ક્યારેય નથી પધાર્યા. એટલા માટે યશોદાજીની કાની અપાઈ છે વાલા વૈષ્ણવ. એટલા માટે યશોદાજીનો ભાવ અપાઈ છે. આખા વ્રજના અંદર એક જ પાત્ર એવું છે જેને ઠાકોરજીની પાસે કોઈ દિવસ કાંઈ માગણી નથી કરી, એ યશોદાજી છે. બીજાને આનંદ આપે તે નંદ અને બીજાને યશ આપે એ યશોદાજી. ધર્મ, અર્થ, કર્મ, મોક્ષ અને જ્ઞાન. અને જીવનમાં પ્રભુને મૂકવાની વાત તો દૂર રહી. શ્રી ગુસાઈજી ત્યાં સુધીની વાત કરે છે, ત્યાં સુધીની આજ્ઞા કરે છે
કે પોતાના જીવનમાં એક ક્ષણ પણ જેણે અપરસ નહોતી મૂકી એવો કોઈ જીવ હોય તો યશોદાજી છે. લાલનના પ્રાગટ્ય પછી પોતાની સૈયા પથારીનો, પોતાના ઓરડાનો પણ ત્યાગ કરી ઓસરીમાં પોઢતા. ક્યારેક લાલન અવાજ કરે, રડે, સંભળાય ન સંભળાય, ઓરડામાંથી દોડીને આવતા વાર લાગે એટલા તત્સુખનો વિચાર કરીને ઓસરીમાં પોઢતા કે લાલન જરાક પણ અવાજ કરે તો દોડીને જાઓ. આ ભાવ, આ વસ્તુનું મહત્વ. એટલા માટે દરેક વસ્તુમાં, દરેક સામગ્રીમાં, દરેક સેવામાં યશોદાજીની કહાની અપાઈ છે. એક સમયનું ભોજન, એક પછી એક વસ્તુ, પ્રગટ તનુ ધારી, પ્રગટ લીલાના પ્રમાણ સ્વરૂપે ગર્ગાચાર્યજી પધારે અને કૃષ્ણ એવું નામ ધરી અને ગર્ગાચાર્યજી જાય. રોહિણીજીના પુત્રનું નામ બલદેવજી પાડવામાં આવે અને ગર્ગાચાર્યજી જતા જતા નંદ બાવાને આશ્વાસન આપે, નંદ જેવી લીલા તમારો લાલન કરશે એવા એના નામ થશે. હું તો એક જ નામ આપું છું, કૃષ્ણ. કૃષ્ણ એટલે શ્યામ, કૃષ્ણ એટલે કાળું, કૃષ્ણ એટલે રીચ અને રોયલ. જેમને કાળો કલર વધારે ગમતો હોય એ 12 મહિનાના 12 જોડી કપડાં ન લે, એક જ લે પણ સારા લે. રીચ અને રોયલ. તમામ કલરના ઉપર બીજો કલર સ્પર્શ થાય તો દેખાય, પણ કાળા કલરના ઉપર ગમે એટલો બીજો કલર કરો એ કોઈ કલર ન દેખાય, એ કાળો જ બને. બીજા કોઈ પણ કલરના અંદર તમે કલરને ભેળવો, બીજા કોઈ પણ કલરને ભેળવો તો એ રંગ પરિવર્તિત થાય. કાળા કલરમાં જે ભેળવો એ કાળું જ થાય. કોઈની સાથે બાંધછોડ ન કરનારો કલર. કૃષ્ણની સન્મુખ કોઈ પણ જીવ આવે કૃષ્ણમય બની જાય. કોઈ પણ રંગે રંગાયેલો હોય, કોઈ પણ કર્મ કરનારો હોય, આસુર હોય તોય ભલે ને દેવી હોય તોય ભલે, માયાવી હોય તોય ભલે ને ભક્તિવાન હોય તોય ભલે. પૂતના જેવા પૂતનાને ગોલોક મળ્યું, બીજા જીવના મનોરથ તો કયા અધૂરા રહે. અર્જુનને આજ્ઞા કરી તે દુર્યોધનમાં શંકા છે, પણ એક વખત દુર્યોધન મસ્તક નમાવે તો મારા રંગે ન રંગાવું તો કૃષ્ણ ન કહેવાવું અર્જુન. પણ એક વખત મસ્તક તો નમાવે, એક વખત ઝૂકે તો ખરો. અર્જુને આજ્ઞા કરી કે બધાને કૃષ્ણનું દર્શન થયું, વિરાટ સ્વરૂપનું દર્શન થયું, દુર્યોધનને કેમ ન થયું? ત્યારે પ્રભુએ આજ્ઞા કરી કે જેનામાં હું હતો એને હું દેખાયો, જેનામાં હું નથી એને હું નથી દેખાતો. મંદિરે જાય, ત્રાંબા ને પિત્તળનું સ્વરૂપ હોય તો એ જ દેખાય, મનમાં જે હોય તે. પણ ક્યારેક ભાવના એવી કરજો કે યશોદાજીના લાલ નંદના આત્મા છે, ગોપીજન વલ્લભને જે પ્રિય છે, વ્રજના અંદર જે લીલાઓ કરનાર છે, એક વખત લીલાનો ભાવ રાખજો, પ્રભુ લીલામય લાગવા લાગશે. પ્રભુ દોડતા હોય, પ્રભુ ચાલતા હોય એવું દર્શન થશે. આપણો જેવો ભાવ છે ને એવું ભગવત દર્શન થાય છે. અને બધાને પોતપોતાનો તાપ છે. વિદ્યાર્થીને પોતાનો તાપ છે, બાપને પોતાનો તાપ છે, માને પોતાનો તાપ છે. દરેક ક્ષેત્રમાં પોતપોતાના તાપ છે. યશોદાજીનો તાપ એક જ હતો કે એક ક્ષણ કૃષ્ણથી જુદા હું ન થાવ, કૃષ્ણ મારાથી જુદા ન થાય. નંદ બાવાના તાપ બે હતા.
એક સમર્પણ અને એક ભાવના. યશોદાજીનો એક જ તાપ હતો કે ભાવનાના અંદર તમામ તાપ આવી ગયા. આપણે પ્રભુના બનીને રહેશું તો પ્રભુ આપણા બનીને રહેશે, માં કોઈ શંકાને સ્થાન નથી. પણ આપણે પ્રભુના નથી થઈ શકતા એટલે પ્રભુ આપણા નથી થતા. અને એ પણ મહાભારતના અંદર આજ્ઞા કરી, હે અર્જુન, એક ડગલું મારા માટે કોઈ ભરે તો એના માટે 1000 ડગલા ન ભરું તો પુષ્ટિ પુરુષોત્તમ ન કહેવાય. એક વખત મારા મંદિરે કોઈ આવે, મારા વ્રજ મારા મંદિરનો ત્યાગ કરી અને જીવના ઘરે ન પધારું તો પુષ્ટિ પુરુષોત્તમ ન કહેવાય. ગર્ગાચાર્યજીનું જવું, ધીમે ધીમે ગોઠણિયા ભર પ્રભુનું ચાલતા થવું. યશોદાજી ગોદમાં પધરાવે, લાલનને ખેલાવે. એટલામાં ચૂલા ઉપર નજર ગઈ, દૂધ ઉભરાય. યશોદાજી દૂધને ઉભરાતા મટાડવાને માટે દોટ મૂકે. લાલનનું મસ્તક જમીનને સ્પર્શ થાય. લાલન વિચાર કરે કે અખિલ બ્રહ્માંડનો માલિક થઈ અને યશોદાજીના ઘરે પધાર્યો, મારા કરતા એક તપેલા દૂધની કિંમત વધારે. મને મૂકીને દૂધ લેવાને માટે 9 લાખ ગાયું દૂજે અને આટલા દૂધમાં આટલું. યશોદાજીની ગોળી ઢીચણિયું લઈ અને ગોળીના અંદર પધરાવે, મારે. ફૂટેલી ગોળી જો યશોદાજી રડવા લાગે. યશોદાજીના રડવાનો વાત સાંભળી નંદ બાવા આવે. નંદ બાવા પ્રશ્ન કરે, યશોદાજી રડો છો કેમ, રોવો છો કેમ? 9 લાખ ગાયું દૂજે, એક મટુકી ફૂટી ગઈ, એમાં રડો છો? આપ નંદરાણી છો, આપ પટરાણી છો. તમામ બાળકો પહેલો શબ્દ માં બોલે, પણ કૃષ્ણ પહેલો શબ્દ બાબા બોલ્યા છે. ભાગવતજી વાંચજો. શ્રી કૃષ્ણના મુખમાંથી શબ્દ નીકળો, બાબા. તમને એવું લાગે છે કે યશોદાજી દૂધ ઉપર રોવે? તમને એવું લાગે છે કે યશોદાજી આટલા દહીં ઉપર રડે? 9 લાખ ગાયો દૂજે અને યશોદાજી તમારા ઘરના દૂધ અને દહીં ઉપર રડે એટલા નબળા નથી. નંદ બાબાએ ધીમેકથી માથે હાથ ફેરવીને પ્રશ્ન કર્યો, તો યશોદાજી રોવે છે કેમ? લાલને ધીમેકથી વિનંતી કરી, બાબા, દૂધ હતું એ તમારા ઘરનું હતું, દહીં હતું એ તમારા ઘરનું હતું, માખણ હતું એ તમારા ઘરનું હતું. યશોદાજીએ 3માંથી કોઈ વસ્તુ પર નથી રડતા, પણ મેં જે ઠીકરાની ગોળી ફોડી યશોદાજી પિયરમાંથી લાવ્યા હતા એના ઉપર રડે છે. સાડીનો છેડો પાલવ ખોશી હાથમાં લાકડી લીધી કે 3.5 વર્ષનો ને છેક મારા બાપના ઘર સુધી પહોંચે. આજ સુધી નંદ બાબા કે સાસુએ ત્યાં નથી પહોંચ્યા. નંદ રાણી છું અને છેક મારા પિતાના ઘર સુધી. જોજો લીલા કેવી છે આપણા જેવા જીવોના માટે. અને યશોદાજી સિવાય આ કોઈ કરી શકે એમ હતું નહીં. યશોદાજીની કાની શું કામ આપીએ છે? એના 3 પ્રમાણ છે. શ્રી હસના અંદર લાકડી લીધી, યશોદાજી પાછળ દોડે. 9 લાખ ગાયોની નીચેથી આપ પસાર થઈ ગયા, યશોદાજી પસાર ન થઈ શક્યા. કારણ કે 3.5 વર્ષ ગોઠણિયા ભર ચાલતા. યશોદાજીની ઉંમર 3.5 વર્ષ. અને યશોદાજીની હાથમાં લાકડી કે આજે માયરા વગર ન મૂકું, છેક મારા બાપના ઘરનું મને મેળું મારે. આજે હાથમાં આવે એટલી વાર છે. પાછળ સુનંદાજી દોડે, વિનંતી કરે કે ગોલોકના જીવો નથી પકડી શક્યા,
ગોલોકના જીવો મારી નથી શક્યા. જોઈ આજે યશોદાજીને લાલન શું લીલા કરે. યશોદાજી દોડી દોડીને થાકી ગયા અને યશોદાજીએ વિનંતી કરી, હવે ઊભો ન રહેતો તને તારા સતયુગના જીવોના સોગંદ છે, તને તારા દ્વાપર યુગના જીવોના સોગંદ છે, તને તારા ત્રેતા યુગના જીવોના સોગંદ છે. ધીમેકથી હસતું મુખ રાખી, મુખ ઉપર આંગળી રાખી અને વિનંતી કરી, મા મને કોઈના સોગંદ લાગતા નથી. 3 સોગંદમાં ન માયના. યશોદાજીને ત્રિકાળનું જ્ઞાન હતું. યશોદાજીએ ચોથા સોગંદ આપ્યા, હવે ઊભો ન રહે તો તને તારા કલિકાલના જીવોના સોગંદ છે. આંખમાંથી અશ્રુના બિંદુ નેત્ર પ્રવાહિત થવા લાગ્યા. ગાયની સાંકળ મૂકી યશોદાજીની સામે પધાર્યા. યશોદાજીને વિનંતી કરી, સતયુગ, દ્વાપર કે ત્રેતાયુગના જીવના સોગંદ દીધા, એમાં મને કોઈ વાંધો નથી, પણ કલિકાલના જીવના સોગંદ આપ્યા. 11 વર્ષ અને 52 દિવસ ગણી લેજો, 53મા દિવસે બ્રજ મૂકી દઈશ. યશોદાજી ગોદમાં પધરાવે, વિનંતી કરે કે કલયુગનો જીવ આટલો વાલો, સતયુગના જીવો કરોડો વર્ષ સુધી, દ્વાપર અને ત્રેતા યુગના જીવો લાખો ને હજારો વર્ષ સુધી ભક્તિ કરે, કલિકાલના જીવે કાંઈ નથી કર્યું. એ સમય રડતા રડતા યશોદાજીના વાળ પકડી, યશોદાજીના નેત્ર સામે જોઈ અને વિનંતી કરી, અમ્મા, સતયુગ, દ્વાપર કે ત્રેતા યુગના અંદર વલ્લભની લીલા નહોતી, પણ કલયુગના જીવને તો મારા વલ્લભે શરણે લીધો, એના સોગંદ મારાથી કેમ ખવાય? કલયુગના જીવને તો વલ્લભે દાન કર્યું, એના સોગંદ મારાથી કેમ ખવાય? મારવો હોય તો મારી લે, બાંધવો હોય તો બાંધી લે, જે તારે કરવું હોય. યશોદાજીને સહેજ ક્રોધ આવ્યો અને લાલનને બાંધે. એક વેત દોરડું ટૂંકું પડે, કેટલાય દોરડા ભેગા કર્યા. યશોદાજીની વેણી છૂટવા લાગી. યશોદાજી પસીનો પસીન થવા લાગે, નેત્રમાંથી અશ્રુના બિંદુ ટપકવા લાગે. યશોદાજીએ પ્રશ્ન કર્યો કે આટલા દોરડા ભેગા થયા અને છતાંય 3.5 વર્ષના બાળકને બાંધી ન શકી? આવડા બાળકને ખાંડણિયાની સાથે બંધન ન કરી શકી? એ સમય મુખમાંથી અવાજ આવ્યો કે આટલા દોરડા ભેગા થયા છતાંય આપ બાંધી ન શક્યા. કલિકાલના જીવ વલ્લભના શરણે આવે અને 2 વેતના દોરડામાં સદાયને માટે ન બંધાવ તો પુષ્ટિ પુરુષોત્તમ ન કહેવાય. એ 2 વેતનું દોરડું શ્રી મહાપ્રભુજી આપણા બધાના ગળામાં પધરાયું. આપણને પ્રભુની સાથે નહીં, પ્રભુને આપણી સાથે બાંધી દીધા. આપણને તો પ્રભુ બતાવ્યા, પણ પ્રભુને આપણા ઘરનો રસ્તો મહાપ્રભુજીએ બતાવ્યો કે અહીંયા મારો જીવ છે, અહીંયા મારો વૈષ્ણવ છે. સવારના બંધાયેલા સાંજે યશોદાજી ભૂલી ગયા. ખાંડણિયાને ખેંચી ધીમે ધીમે ચાલવા લાગે. 2 ઝાડની વચ્ચેથી આપ તો પસાર થયા, ખાંડણીઓ ન નીકળી શકે, જોરથી ખેંચે. યમલા અર્જુનનો ઉદ્ધાર કહેવાયો, ઉખડબંધની લીલા કહેવાય. કોના માટે? આપણા જેવા જીવો માટે. કોના માટે? આપણા જેવા વૈષ્ણવો માટે. એટલા માટે શબ્દ મુકાયો, करारविन्दे न पदारविन्दे
मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य उठे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्वा मृतमेतदेव, गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति। विक्रेतुकामा किल गोपकन्या, मुरारी पादार्पितचित्तवृत्ति, दध्यादिकं मोह वसाद्वोचद्, गोविन्द दामोदर माधवेति, गृहे गृहे गोवधो कदम्बा, सर्वे मिलित्वा समवाप्ययोगं, पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। 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 ॐ नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय। 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 ॐ नमो भगवते वासुदेवाय,
વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 એક યમુનાજીનું કીર્તન લઈ અને વ્રજની લીલાને આગળ વધારું છું વાલા વૈષ્ણવ. જેને આવડે મારી સાથે બોલજો. તિહારો દરસ મોહી ભાવે. તિહારો દરસ મોહી ભાવે. શ્રી गोकुल से निकट बहत हो लहरन की छवि आवे. सुख करनी दुख हरनी झोझन प्रात्योठी नावे. तिहारो दर्श मोहि भावे. वृंदावन में रास रचो है मोहन मोरली बजावे. मोहन मोरली बजावे. वृंदावन में रास रचो है मोहन मोरली बजावे. सूरदास तिहारे मिलन को वेद विमल यस गावे. श्री यमुना जी तिहारो दरस मोहि भावे. श्री यमुना जी तिहारो दरस मोहि भावे. નીંદર આવતી હોય ને તો વૈષ્ણવને ઉડી જાય. આ સીટી જગાડવાની છે, યાદ રાખજો. બોલો શ્રી વલ્લભા. જેટલા ઝોલા આવશે ને એટલી સીટી વાગશે. આપણે પ્રભુને જગાડીએ ત્યારે 3 વખત તાલી પાડીએ ને. કોઈ શંખનો નાદ કરે, કોઈ ઢોલનો નાદ કરે. આ સીટી મને તમને જગાડવાની છે. જીવ હવે જાગી જાને. 1 વાર 2 વાર 3 વાર
4 વાર. આ કોઈ વગાડતું નથી, ઓટોમેટિક વાગે છે. નિંદરને કોઈ બોલાવતું નથી, ઓટોમેટિક આવે છે. એક વૈષ્ણવનો પ્રશ્ન હતો, ભગવત વાર્તા કરીએ નિંદર કેમ આવે? એમના પાછળ વૈજ્ઞાનિકતા છે, એમના પાછળ મહાત્મય છે, મારો ને તમારો વાક નથી. રાવણનો ઉદ્ધાર કર્યો, કુંભકર્ણનો ઉદ્ધાર કર્યો. નિંદ્રાદેવી રામના શરણે આવી અને પ્રશ્ન કર્યો કે હું ક્યાં જાઉં? રામે આજ્ઞા લીધી કે મારું નામ લેવાતું હોય ત્યાં. માર્ગ કરજો, આખો દિવસ ગમે એટલી દોડાદોડી કરો, ગમે એટલા કામ કરો, બગાસું નહીં આવે. પણ ભગવત વાર્તા કરવા પુસ્તક ખોલીને બેસો એટલે તરત જ બોલો શ્રી વલ્લભા. બીજું પ્રમાણ વૈજ્ઞાનિકતા છે. સંસારનો થાકેલો મનુષ્ય ગમે ત્યાં તમે જાઓ, તમારા ઘરની ચિંતા તમને હશે, દીકરાઓની ચિંતા હશે, ધંધાની ચિંતા હશે, આવતીકાલની ચિંતા હશે. પણ કથાનો મંડપ એવો છે કે જ્યાં 3.5 કલાક સુધી તમને કોઈ ચિંતા નથી. આ સભા મંડપ એવો છે કે 3 કલાક સુધી તમારા કોઈ લૌકિક વિચારો નથી. 3.5 કલાક સુધી તમને કોઈ ઉપર ક્રોધ નથી આવવાનો. 3.5 કલાક સુધી તમારે કોઈના ઉપર ગુસ્સો નથી કરવાનો. જ્યાં ક્રોધ ન આવે, જ્યાં કોઈ ચિંતા ન હોય, જ્યાં કોઈ થાક ન હોય, ત્યાં આંખ ઓટોમેટિક બંધ થાય. જાગવાનો પ્રયત્ન કરવો પણ આવે તો એ કુદરતી છે, વૈજ્ઞાનિક કારણ છે. 2 જગ્યાએ વધારે ઊંઘ આવશે. એક ભગવત વાર્તામાં, ભગવત સત્સંગમાં, અને બીજું કથાના મંડપમાં. આખી જિંદગીના થાકેલા માણસને આરામ મળે છે. અકબરે બિરબલને પ્રશ્ન કર્યો તો બિરબલ એવી કઈ જગ્યા જે રાજાને પણ આનંદ અપાવે? એવી કઈ જગ્યા જે ચક્રવર્તી રાજાને સુખ અપાવે? બિરબલે 2 વસ્તુ કીધી, એક ભગવત સત્સંગ અને એક ભગવત સંબંધ. જ્યાં પ્રભુ સાથે સંબંધ થાય અને જ્યાં પ્રભુના નામનો સત્સંગ થાય. સોનાનો પલંગ ખરીદી શકાય, નિંદર ન ખરીદી શકાય. સારામાં સારી હોટલમાં જઈ 1000 રૂપિયાની થાળીનો ઓર્ડર કરી શકાય, ભૂખનો ઓર્ડર ન કરી શકાય. લાખો રૂપિયા ખર્ચી, હજારો રૂપિયા ખર્ચી કાશ્મીર, સ્વિટ્ઝરલેન્ડ જઈ શકાય, પણ મનનો આનંદ વેચાતો ન મેળવી શકાય. એ તો તમારા મનમાં હોય તો તમને સ્વિટ્ઝરલેન્ડ આનંદ આપે, તમારા મનમાં ન હોય તો તમને ત્યાંય શાંતિ ન થાય. તમારામાં આનંદ હશે તો પ્રકૃતિ તમને આનંદ આપશે, પણ તમારામાં આનંદ નહીં હોય તો દુનિયાની કોઈ તાકાત તમને આનંદ નહીં આપે. અહીંયા આનંદ છે ને એટલે નીંદર આવે છે. અહીંયા ક્રોધ નથી, થાક નથી, ચિંતા નથી. બધા આપણને જોવે છે અને છતાંય કોઈ આપણને જોતું પણ નથી. સમજાય છે? થોડુંક ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો દરેક શબ્દને. બધા આપણને જોવે છે છતાંય આપણને કોઈ નથી જોતું. કેવા કપડાં પહેર્યા છે, કેવી રીતના બેઠા છીએ, કેવો શૃંગાર ધર્યો છે, બધા જોવે છે, પણ કેવા કર્મ કરીને આવ્યા કોઈ નથી જોતું. કેવા વિચાર કરીને આવ્યા કોઈ નથી જોતું. એટલા માટે કીધું સુખદેવજીએ, પરીક્ષિત, દુનિયા આખી તને જોવે પણ છે અને દુનિયામાં તને કોઈ જોતું પણ નથી. સ્મશાને જતા માણસને આખી દુનિયા જોવે છે, પણ એ માણસના કર્મને કોઈ જોતું નથી. એક કર્મ જ્યારે આપણને દેખાવા લાગે ને ત્યારે આંખ બંધ થાય
અહીંયા મને ને તમને કર્મના અંદર આપણી સેવા, આપણું સ્વરૂપ, આપણા પ્રભુ આપણને યાદ આવે છે. એક એક લીલાના અંદર તમને તમારા પ્રભુની યાદ આવતી હશે, મને મારા પ્રભુની યાદ આવે છે. કારણ કે એક એક ભગવત લીલાના અંદર સાથે સાત સ્વરૂપ યાદ આવે. અડધી રાતનો સમય ધીમેકથી બલદેવજીને જગાડે. બલદેવજી પ્રશ્ન કરે, इतनी जल्दी कहाँ पधारनो है? लालन धीमेकથી જવાબ આપે, ભાઈ યશોદાજી જાગી ન જાય, નંદ બાબા જાગી ન જાય, પણ પધારવું છે ક્યાં? માખણની ચોરીમાં. તારી હાઈટ જો, સિક્કાની હાઈટ જો. ધીમેથી બલદેવજીને પ્રશ્ન કર્યો, તું લીલાનો છે? બલદેવજી હા પાડી કે ગયા ભાવમાં તારી સાથે હતો, આ ભાવમાં તારી સાથે છું. ઠાકોરજી આજ્ઞા કરી કે ગયા ભાવમાં મેં કીધું એમ બધું આપે કર્યું, આ ભાવમાં આપ કહેશો એમ હું કરીશ, આપ કહેશો એમ બધું કરીશ, પણ આપના વિચાર પ્રમાણે કાંઈ નહીં કરું. કેવી વિડંબના, કેવી આટી ઘૂંટી. મોટા ભાઈ કીધા, લક્ષ્મણને આજ્ઞા કરી હતી, લક્ષ્મણ આખી જિંદગી તે મારી સેવા કરી, આવતા ભાવના અંદર હું તારી સેવા ન કરું તો પુષ્ટિ પુરુષોત્તમ ન કહેવાઉં. બલદેવજીનું એક નામ સંકર્ષણ છે, એટલા માટે બલદેવજીનું નામ બલરામ છે. જેનામાં બલ અને બુદ્ધિ બંનેનો વિચાર છે. આગળ લાલન, પાછળ તમામ ગોવાળિયાઓ. ધીમે ધીમે બલદેવજી પાછળ જાય કે આ કરે છે શું. બલદેવજીની હાઈટ વધારે હતી, લાલનની હાઈટ ઓછી છે. ભાગવતજીમાં વર્ણન છે. મીમાંસા અને પૂર્વ મીમાંસા સુખદેવજી બે પ્રકાર કર્યા છે. મહાપ્રભુ જેના ઉપરથી બે ફલ કર્યા, બે પ્રકરણ કર્યા, એક શ્લોકાર્થ ને એક સેમાર્ધ. શ્લોકમાં ભાગવતજીની રચના છે, પણ સેમાર્ધ જે પ્રકરણ કર્યું એમાં તો ભગવત સ્વરૂપની રચના છે. બાળક કેવડું છે એ માં સરળતાથી કહી દે, પણ કોઈ દીકરાની માને પ્રશ્ન કરો કે તારું બાળક કેવું છે, તે વર્ણન કરવા માટે બેસવું પડે. આવો છે, એનો સ્વભાવ આવો છે. શ્લોકાર્થમાં સ્વરૂપનું વર્ણન છે, સેમાર્ધમાં ગુણનું વર્ણન છે. 9 ગોવાળિયાઓને નીચે ઉભા રાખ્યા, પુષ્ટિ માર્ગની 9 ભક્તિ. એના ઉપર 8 ગોવાળિયાઓ, યમુનાજીથી મળતી 8 સિદ્ધિ. એના ઉપર 7 ગોવાળિયાઓ, શ્રી ઠાકોરજીના 7 સ્વરૂપ. એના ઉપર 6 ગોવાળિયાઓ, 6 પ્રકારના પાક શાસ્ત્ર જે શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા. એના ઉપર 5 ગોવાળિયાઓ, પુષ્ટિના 5 તત્વ. એના ઉપર 4 ગોવાળિયાઓ, 4 વેદનો ભાવ. એના ઉપર 3 ગોવાળિયાઓ, સ્વામીજી શ્રી મદન મોહનજીને નવનીત પ્રિયાજીનું સ્વરૂપ. એના ઉપર 2 ગોવાળિયાઓ, શ્રી વલ્લભ અને વિઠ્ઠલનું સ્વરૂપ. અને એના ઉપર નવનીત પ્રિયાજી પધાર્યા. ત્યારે ગુણાકાર કરજો, ફ્રી હોય તો કેટલા થાય? 9, 8, 7, 6, 5, 4, 3, 2 ને 1. ક્યારેક સરવાળો કરજો. માખણના સિક્કા સુધી પહોંચ્યા. માખણનું સિક્કું ફોડ્યું, લેવાતું તો એટલું લીધું, ગોવાળિયાઓને આરોગાયું, બાકીનું બધું વાછરડાઓને ખવડાવ્યું. ગોપીજન વલ્લભ ફરિયાદ લઈને આવે કે આપણા ગામમાં ચોર આવ્યા. યશોદાજી માનવાને માટે તૈયાર ન થાય. નંદભુવનમાં ચોર, નંદ બાવાના ક્ષેત્રમાં ચોર. નંદ બાવા જેવો રાજા હોય ત્યાં ચોર ન આવે. યશોદાજીને વિચાર તો આવ્યો કે નંદ બાવાના રાજમાં ચોરી કરવી કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી.
દોટ મૂકીને પહેલાં તો સયા મંદિરના પાસે પધારે અને સયાજી જ્યાં ઊંચી કરી ચાદર જોવે ત્યાં તો લાલન પોઢેલા છે. મનમાં હશકારો થયો, મારું લાલન નથી. વિનંતી થઈ, મારો લાલન નથી. કારણ કે નંદબાવાની સામે નંદભુવનમાં ચોરી કરવી, નંદબાવાના રાજમાં ચોરી કરવી સહેલું નહોતું. બીજા દિવસે ફરિયાદ આવી, ત્રીજા દિવસે, ચોથા દિવસે, 90 દિવસ સુધી ફરિયાદ આવે. નંદ બાબા માને નહીં, યશોદાજી માને નહીં. પ્રભાવતી નામની ગોપીના મનના સંશય દૂર થાય નહીં. 91મા દિવસે પ્રભાવતીના ઘરે પધારે. તમામ ગોપીજન જલ ભરવાને માટે જાય. પ્રભાવતી પટારાના અંદર છુપાઈ. રોજની જેમ 9, 8, 7, 6, 5, 4 કરી સૌની ઉપર આપ પધારે. પ્રભાવતી લાકડી લઈ પટારામાંથી બહાર પધારે. નીચેથી ગોવાળિયાઓ સરકી ગયા અને શ્રી ઠાકોરજી શ્રીકે લટકતા રહી ગયા. લીલા તો સાંભળી છે, પણ મારીને તમારા ઘરની છે. લટકનની છબી, અત્યાર સુધી લહેરનની છબી આવતી હતી, અહીંયા લટકનની આવી. અખિલ બ્રહ્માંડનો માલિક સિક્કાના ઉપર ઝૂલે. પ્રભાવતી સાડીનો છેડો લાંબો કરે, લાલનને વિનંતી કરે, મારી ગોદમાં પધારો. લટકતા લટકતા આજ્ઞા કરી, જોજો હું પડી ન જાઉં, મને લાગી ન જાય. યશોદાજી તને મૂકશે નહીં. પ્રભાવતીએ પ્રશ્ન કર્યો કે સાડીનો પાલો લાંબો કરું છું, પડવા નહીં દઉં, મારી ગોદમાં પધારો. સિક્કું મૂકીને સીધા પ્રભાવતીની ગોદમાં. મુખ ઉપર હસ ફેરવતા પ્રભાવતીએ માગણી કરી કે જેમ મારી ગોદમાં પધાર્યા એમ કલિકાલમાં કોઈ વલ્લભનો સેવક થાય તો બધાની ગોદમાં આમ જ પધારજો. મારીને તમારી ગોદમાં રોજ બિરાજે છે ને એનું કારણ આ છે. સ્નાનના વખતે, શૃંગારના વખતે ભાવ એવો રાખજો કે ગોલોકરૂપી સિક્કું મૂકી વલ્લભની આજ્ઞાથી મારીને તમારી ગોદમાં પધાર્યા છે. આપણે તો પ્રભાવતી જેવા છીએ. એક ચમચી માખણ ચોરાતું હતું એ આપણને મંજૂર નહોતું. એક વસ્તુ મૂકવી આપણને મંજૂર નહોતી. આપણા ઘરની પથારી મૂકવી આપણને મંજૂર નહોતી. આપણા ઘરનું ફળિયું મૂકવું એ મંજૂર નહોતું. અને છતાંય અખિલ બ્રહ્માંડનો માલિક પોતાનું નંદભુવન મૂકી, પોતાનું ગોલોક મૂકીને આપણા જેવા જીવના ઘરે આપણી ગોદમાં પધાર્યા. એ કૃપા પ્રભાવતીની માનજો વાલા વૈષ્ણવ. કેટલો સુંદર વિચાર છે, કેટલું સુંદર રહસ્ય છે, કેટલી સુંદર લીલા છે. વ્રજભૂમિ તપોભૂમિ તો છે, સાથે લીલાભૂમિ છે, સાથે પ્રાગટ્ય ભૂમિ છે, સાથે જ્ઞાનની ભૂમિ છે, સાથે ભાવની ભૂમિ છે. ગમે તેવા વિચાર કરનારો માણસ મથુરાના રેલવે સ્ટેશન ઉપર ટ્રેનમાંથી નીચે પગ મૂકે એટલે વિચાર બદલાવા લાગે. ગમે તેવા વિચાર કરનારો હોય, ગમે એવો થાકેલો હોય, ગમે એટલી મુસાફરી કરીને આવેલો હોય, વિશ્રામ ઘાટે શ્રી યમુનાજીનું દર્શન કરે અને ઠકરાની ઘાટે એક વખત યમુનાજીને નિહાળે, ભવો ભવનો થાક દૂર થવા લાગે. વ્રજની ભૂમિના અંદર પગ મૂકતા એવું લાગે કે શ્રી ઠાકોરજી સાક્ષાત દોડીને આવી રહ્યા છે. ધૂળવાળા, કીચડવાળા ચરણે આપણી સાડી, આપણો પાલવ, આપણા ધોતી, આપણા ઉપરણા રમણ રેતીના અંદર લોટતા હોય તો એવું લાગે ઠાકોરજી આપણી હારે લોટી રહ્યા છે. ઢેર કદમના પાસે જાય તો એવું લાગે પ્રભુ આપણી પાસે જ બિરાજે છે. આખી દુનિયામાં કોઈ પાસે નથી, આપણી પાસે જ છે. પ્રભાવતીને લાગ્યું કે આજે મારો લાલન મારી પાસે છે, કોઈ પાસે નથી. શ્રી હસ્તને પકડી
અને આજ્ઞા કરી કે માખણવાળા હાથ લૂછતો નહીં. યશોદાજીને બતાવું તારો દીકરો મારા ઘરે માખણ લેવાને માટે પધરાવે છે. લાલને વિનંતી કરી, આજ્ઞા કરી. કૃપાથી બોલે છે, અહંકારથી બોલે છે? અને એ સમય પ્રભાવતીથી ઉત્તર અપાઈ ગયો કે તને પકડાનું અભિમાન છે. મારા હાથથી તારો શ્રી હસ્ત પકડો એનો મને અહંકાર છે. અરે પ્રભાવતી, આ તો કૃપાનો માર્ગ છે. આટલો અહંકાર આવે અને હવે તો અહંકાર ન મુકાવું તો પુષ્ટિ પુરુષોત્તમ ન કહેવાય. અહંકાર વિમૂઢેશું. ચપટી વગાડી પ્રભાવતી શ્રી હસ્ત પકડી દોડવા લાગે. સામે જેઠ અને સસરા મળે, સાડીના પલ્લવથી પોતાનું મુખ ઢાંકે અને લાલન લીલા બદલે. યશોદાજીના આંગણાના અંદર આવી પ્રભાવતી બૂમરાડ કરવા લાગે. देख यशोदा तिहारो लालन हमारे घर पे चोरी करे. देख नंद बाबा तिहारो लालन हमारे घर पे चोरी करे. यशोदाजी ने नंद बाबा दौड़ता आवे. यशोदाजी हसवा लागे. साड़ीना पालोमांथी प्रभावती जेम फावे एम बोलवा लागे. दीकरो माखणनी चोरी करे, मां हसे. यशोदाजी धीमेकथी विनंती करी, प्रभावती ये लालन हमारो नहीं, ये लालन तो तिहारो है. तिहारो दरस मोही भावे. आ लालन अमारो नहीं, आ तो आपनो लालन है. प्रभावती साड़ीनो छेड़ो खोले, जोवे. हाय करी मुखमांथी शब्द निकळे, मारी गोदमां पधराव्या, मैं मारा हाथे जायला. यशोदाजी तो दौड़ीने अंदर वया गया. क्या गांडी थई छे, बावरी थई छे. लालनना स्वरूपने आ शुं जाणे. आटलू कही यशोदाजी रसोडामां दोट मूकी. पाछळथी सुनंदाजी आव्या. प्रभावतीने प्रश्न करे, प्रभावती साचुं केस, तारा घरे बालकृष्ण प्रभु हता? हाँ. एनुं प्रमाण? प्रभावती विनंती करे, मारी घरे पधारो. सुनंदाजी ने पगला बताव्या. अहींया सीके लटकतो तो, मारी गोदमां पधार्या. मारी साड़ीनो छेड़ो हजी माखणवाळो. आ पगला जो. अने ए समय सुनंदाजीए विनंती करी के हस पकड़ता अहंकार तो नहोतो आव्यो ने प्रभावती. જ્યારે તેમનો હાથ પકડો ત્યારે કઈ વિનંતી તો નહોતી કરી ને. પ્રભાવતીથી બોલાઈ ગયું. એક જ વિનંતી કરી હતી કે તને પકડાનો મને અહંકાર છે, તારા સ્વરૂપને અંગીકાર કર્યાનો અહંકાર છે. સુનંદાજીએ રડીને વિનંતી કરી, પ્રભાવતી પ્રભુ અંગીકાર કરે ત્યારે અહંકાર ન કરાય, ત્યારે તો દીનતાથી કૃપા દ્રષ્ટિને વિચારાય. एक क्षणनो अहंकार प्रभावती ने भारे पड़तो होय तो मारो ने तमारो अहंकार तो केटलो भारे पड़े. एटला माटे महाप्रभुजी आज्ञा करी, सेवामां क्यारे अभिमान न आवे, क्रोध न आवे एनुं ध्यान राखजो. अभिमान ए तो प्रभुथी दूर लई जाय. अने शुं आपणुं छे तो आपणे अभिमान करीए. वालामां वाली वस्तु खोवाणी छे आपणुं व्रज. वालामां वाली वस्तु खोवाणी आपणुं गोलोक. एने खोयानुं दुख नथी ने अहींया मेळवानुं अभिमान कांई रहेवानुं नथी. संपत्ति वगर न चाले. भागवतजी माने छे संपत्ति होय तो धर्म थाय. संपत्ति कमावीमां अपराध नथी, पण संपत्तिनो अहंकार राखવો એ अपराध छे. माखणना हजारों मटका प्रभावतीना घरे हता. ए अपराध नथी, पण ए माखणनो अहंकार राख्यो ने एनो अपराध छे.
ગોપીજન વલ્લભની દશા આવી થાય તો આપણા જેવા જીવોની તો કઈ થાય? કરમ નાય નહીં, કોડી નાય નહીં. તાનસેનજી રાગ દીપક કરે, દીવાઓ પ્રગટવા લાગે, મેઘ મલ્હાર કરે, આકાશમાંથી વરસાદ વરસવા લાગે. એટલી સિદ્ધિ. ગુસાઈજીના પાસે આવે, રાજભોગમાં તાનસેન કીર્તન કરે. શ્રી ગુસાઈજી 1000 સોના મોર આપે, પણ માથે કોડી આપે. તાનસેન સમસમી ગયા, ઊભા થઈ ગયા કે અકબરનું નવરત્નમાંનું એક રત્ન, 36 રાગ સિદ્ધ, અને મને ગુસાઈજીએ કોડી આપી. ગુસાઈજીને વિનંતી કરી, વિઠ્ઠલનાથ આ કોડી આપવાનું કારણ? શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે મારા અષ્ટ સખાઓ પાસે તારી કિંમત આ કોડીની છે. અષ્ટ સખાની વાણી પાસે તારી કિંમત કોડીની છે. તાનસેન જેવા તાનસેનની કિંમત કોડીમાં ગણાતી હોય તો આપણા અહંકારની કિંમતની તો વાત ક્યાં કરવી? દ્વારકાદાસની ચડામણી કરવી, રાજા ટોડરમલ કાન ભંભેરણી કરવી, મુસલમાન 2 દરગાહને સંભાળનારા મુખિયાઓ અકબરને ચડાવે, અને તાનસેન અકબરના પાસે આવે અને અકબર રાગ દીપક સાંભળવાની જીદ કરે. તાનસેનને વિનંતી કરે, એક વખત રાગ દીપક કરો, એક વખત દીપક સંભળાવો. તાનસેન દીપક કરે, રૂવાડે રૂવાડે આગ લાગે, અગ્નિ લાગે, જ્વર વધવા લાગે. એસિડિટી એટલી થઈ કે કોઈનાથી મટે નહીં. કેટલી દવાઓ, કેટલા ઉપાય. અને એવા સમયે તાનસેન શ્રી ગુસાઈજીના પાસે આવે કે રાગ દીપક કરવાથી મારું શરીર સળગે છે. અષ્ટ સખામાંથી કોઈને કહો કે મેઘ મલ્હાર કરે. ગુસાઈજી આજ્ઞા કરી કે તમે જ પૂછી લ્યો. અષ્ટ સખાઓને વિનંતી કરી કે એકમાંથી કોઈ મારા માટે મેઘ મલ્હાર કરો, અને મેઘ મલ્હાર થાય તો મારો આ રાગ દીપકનો અગ્નિ શાંત થાય. અષ્ટ સખાઓએ ના પાડી કે અમારો રાગ તો અમારા પ્રભુના માટે છે, તારા જેવાને માટે કેમ કરીએ? શ્રી ગુસાઈજીના શરણે આવે, અને એ સમય શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે રાગ દીપક આમ શાંત નહીં થાય. ગુજરાતના અંદર નરસિંહ મહેતા નામના વૈષ્ણવ અને એમના દીકરીની દીકરી તાના રીરી કદાચ તારા માટે મેઘ મલ્હાર કરે, વરસાદ વરસે તો તારો દીપક શાંત થાય. તાના રીરીને આવીને તાનસેન ગુજરાતના અંદર વિનંતી કરે કે મારા માટે એક વખત મેઘ મલ્હાર કરો. અને તાના રીરી ગાયકી કરે, મેઘ મલ્હારના અંદર વરસાદ વરસવા લાગે અને તાનસેનનો અગ્નિ શાંત થાય. એ સમય તાનસેન દોડી તાના રીરીને દંડવત કરે. તમામ અહંકાર ઘવાયો કે હું ગાઉં છું એના કરતા તો નરસિંહ મહેતાના દીકરી બહુ સારું ગાય છે. મેં આટલી પાઠશાળાઓ, આટલું સંગીતનું જ્ઞાન મેળવ્યું, ત્યારે આ રાગ સુધી પહોંચી શક્યો. કોઈ પણ જાતના રાગ વગર, કોઈ પણ જાતના ભણતર વગર, માત્ર કીર્તારને છેડી, પોતાના નાદને છેડી અને જે મેઘ મલ્હાર કરે, વાત અહંકારની નહોતી, વાત કૃપાની હતી, વાત દીનતાની હતી. ક્યારેક તાનારીરીનો પ્રસંગ સાંભળજો. જીવનમાં એક જ વખત મેઘ મલ્હાર કર્યો. આ ભારતની સંસ્કૃતિ હતી, આપણી વિદ્વતા હતી, આપણી મહાનતા હતી.
કીર્તન આવડે, સારા શ્રૃંગાર આવડે, સારી માલા આવડે, સારી સેવા આવડે, અહંકાર ન કરતા કૃપા શ્રી વલ્લભની માનજો. કોઈ તમારા વખાણ કરે ને ત્યારે કૃપા ગુરુદેવની માનજો કે શ્રી વલ્લભની કૃપાથી મળ્યું તો અમારાથી થઈ રહ્યું છે. એમની કૃપાથી કંઈક પ્રાપ્ત થયું તો આપણાથી થઈ રહ્યું છે. આ કૃપાનો વિચાર કરજો. કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી હરખ્યા મન તે દાસ દાસી પ્રિય પતિને અનન્ય રોષ દ્રષ્ટિ કરે ભક્તિ શત્રુ પ્રજાળ ભક્ત સેવંતા સુખ સેવા રસા. એમની ભક્તિ વિના નહીં સેવા સાધ્ય તે કારણથી કહીએ દુરા રાય. જેમના ચરણ સરોજ દુર્લભ દર્શાય તેના ઉગ્ર પ્રતાપ તિલોકમાં કહેવાય. વચનામૃત કરી પૂર્યા સેવકના અર્થ શ્રીમદ ભાગવત સમુદ્ર મંથન અર્થ. તેનો સાર કહીએ વ્રજ સુંદરીનો ભાવ તે પરિપૂર્ણ છે દેહ ભરાવ. સાનિધ્ય માત્ર કરે કૃષ્ણ પ્રેમ ભક્તિ મુક્તિ દેવાનું એમને નેમ. એક રાસ લીલામાં તેમનું દાન પ્રભુ કૃપા કરીને કરે કથાનું દાન. કોઈ ભગવત વાર્તા, કોઈ ભગવત કથા, કોઈ રાગ, કોઈ કીર્તન, કોઈ સેવામાં પારંગતતા હોય તો માનજો કે પ્રભુની કૃપાથી પ્રભુના માટે પારંગતતા મળી છે. એનો અહંકાર ન હોય. હવે આવે છે આપણો 5મો ગ્રંથ વિવેક ધૈર્ય અને આશ્રય. ભાગવતજી વિવેકનું દાન કરે છે, ભાગવતજી આશ્રયનું દાન કરે છે, ભાગવતજી ધૈર્યનું દાન કરે છે. તમારામાં જેટલો વિવેક હશે ને એટલું જગત તમને માન આપશે. મારો પોતાનો અનુભવ છે. ક્યારેક કોઈ વૈષ્ણવના ઘરે જાઓ ત્યારે હાથ જોડીને જાજો. ક્યારેક કોઈ હવેલી મંદિરમાં જાઓ તો હાથ જોડીને જાજો. ગમે એટલી તમારી વિદ્વતા હોય, ગમે એટલા તમે જ્ઞાની હોય, ગમે એટલા તમે પારંગત હોય, પણ ભાગવતજી હાથ જોડતા શીખવે છે. અને જોડાયેલા હાથમાં પ્રભુની શક્તિ છુપાયેલી છે. યાદ રાખજો વાલા વૈષ્ણવો, પ્રભુની કૃપા છુપાયેલી છે. જોડાયેલા હાથમાં દીનતા છુપાયેલી છે. 5 વૈષ્ણવ બેઠા હોય, ક્યારેક જય શ્રી કૃષ્ણ કર્યા વગરના નીકળી જાજો ને તમારા ભાવ જોજો, અને એ જ 5 વૈષ્ણવને ક્યારેક જય શ્રી કૃષ્ણ કરજો ને પછી તમારા મનના વિચાર જોજો. માખણની ચોરી કરીને પધારે, સામે જયશ્રી નામની સખી મળે. લાલનને વિનંતી કરી કેટલાય વર્ષથી તારા દર્શન નથી થયા. લાલને આજ્ઞા કરી ઊભી રે, હમણાં આવું. આટલું કહી અને પ્રભુ પધારી ગયા. 7 વર્ષે પાછા પધાર્યા અને 7 વર્ષે આવીને જોવે જયશ્રી ત્યાં ને ત્યાં ઊભા હતા. જલનું બેડું માથે, એક ડગલું ટસકે મસ નહીં. ઠાકોરજી આજ્ઞા કરી 7 વર્ષથી ઊભી છે. જયશ્રીએ વિનંતી કરી, આપ મને ઊભી રાખીને ગયા હતા, આપ પધારો ને હું અહીંયા ન હોય તો આપને મને ગોતવામાં પરિશ્રમ થાય, આપને પરિશ્રમ ન થાય એટલે હું અહીંયા ઊભી છું. એ ભાવને જોઈને ઠાકોરજી આજ્ઞા કરી, કાજથી પહેલું નામ તારું અને બીજું મારું લેવાશે. એટલે આપણે જય શ્રી કૃષ્ણ કરીએ છીએ. ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલ્યેભ્યો નમઃ. શ્રી ગુરુવે નમઃ. એ ગોપીજન વલ્લભના ભાવથી જય શ્રી કૃષ્ણ કરીએ છીએ. એ 7 વર્ષ સુધીના બેડાના ભાવથી, એ 7 વર્ષ સુધી ઉભેલા તત્વના ભાવથી, અને જયશ્રી સખીનો જેટલો ભાવ હતો, 2 હાથ જોડો ત્યારે એટલો ભાવ. 7 વર્ષ સુધી ઉભા રહેલા સ્વરૂપના ભાવથી. એટલા માટે જય શ્રી કૃષ્ણનો ક્યાંય ઉલ્લેખ નથી. ઘણા કહેતા હોય જય એટલે વિજય. નહીં, જય ને વિજય તો હિરણાક્ષ ને હિરણ્યાકશ્યપ. એને દસમ સ્કંદને શું લેવા દેવા?
જયશ્રી સખીના ભાવથી છે. કોઈના ઘરે સુબોધનીજી બિરાજતા હોય તો સુબોધનીજીનો 10મો સ્કંદ 47મો અધ્યાય અને 38મો શ્લોક વાંચજો. આ પ્રસંગ છે. શ્રીનાથજી ચરિત્રામૃતમાં પ્રસંગ છે, વલ્લભ ચરિત્રામૃતમાં પ્રસંગ છે, રાધા અવતારમાં પ્રસંગ છે, લીલામૃતમાં પ્રસંગ છે, ભાવ સિંધુમાં પ્રસંગ છે. અને એ ભાવથી આપણે જય શ્રી કૃષ્ણ થાય છે. એ લીલાથી આપણે જય શ્રી કૃષ્ણ થાય છે. ભાગવતજી વિદ્વતાનું દાન કરે, વિજ્ઞાનનું દાન કરે, કૃપાનું દાન કરે, પણ સાથે વિવેક આપે. ગમે એટલો જ્ઞાની હોય, વિવેક ન હોય તો એ જ્ઞાન કામનું શું? આવેલા વૈષ્ણવનું સમાધાન કરજો. કોઈ દી વૈષ્ણવતા પાસે કઠોરતા ન વાપરતા. અને સુરદાસજીએ તો બધી હદ વટાવીને ત્યાં સુધી આજ્ઞા કરી, કદાચ ચક્રવર્તી રાજા હોય, સૂર્યને હાથમાં ગ્રહણ કરે એવો દેવ હોય, સૂર્યને ચંદ્રને પોતાના હૃદયમાં ધરે એવો દેવ હોય, કદાચ એના કહેવાથી સમુદ્રના અંદર છોડો ઉડવા લાગે, કદાચ એના કહેવાથી સમુદ્ર હલતો બંધ થાય એવો કદાચ પ્રારબ્ધનો ભોગવનારો હોય, પણ નંદકુંવરને નેહથી નથી ઓળખાતો. જે બળ્યું એ ધૂળ બરાબર જાણવું. આ સુરદાસ છે. આનાથી આગળ બીજી વિદ્વતાની વાત કઈ કરવી? એનાથી આગળ પરમાનંદાસ છે. ભક્તિ કરે નહીં, બીજાને કરવા દે નહીં, બોરિંગ થઈને અવતારે પેટ ઢસડે દિને રાત. બોરિંગ કહેતા નાગ. ભક્તિ કરે નહીં, બીજાને કરવા દે નહીં, પેટ ઢસડે દિને રાત. એને પગતો હોય નહીં. કોઈને ભક્તિ માર્ગમાં આગળ વધારજો, કોઈને કૃપા માર્ગમાં આગળ વધારજો. સંસારના તમામ કાર્ય કરવા કોઈ વસ્તુની ના નથી, પણ કાર્યને કરતા પ્રભુને ન ભૂલવા. અતિ વિનમ્રતા, અતિ દીનતાનું દાન ભાગવતજી કરે છે. અને આપણે તો પ્રભુના છે, આપણામાં તો હોવી જ જોઈએ. ગોકુલ મૂકી વૃંદાવનના અંદર પધારવું, કાલ્ય નાગનું દમન કરવું, નાગ દમન, બ્રહ્માજીના માનનું હરણ કરવું, દેવ દમન. બ્રહ્માજીએ વિનંતી કરી કે માછલું થયા છતાં એક કોળિયો સખડી ન મળી, ત્યારે શ્રી ઠાકોરજી આજ્ઞા કરી કે આ લીલા સખડીની નહોતી, આ લીલા તો બ્રહ્મ તેજને પ્રગટ કરવાની હતી. આ લીલા તો પ્રારબ્ધને પ્રગટ કરવાની હતી. રોજ સખડી લેવડાવું, આપના સ્વરૂપને આપ ધરો. બ્રહ્માજી આજ્ઞા કરી, આપ કહો તે સ્વરૂપ ધરું. પુષ્ટિ માર્ગના અંદર પાતલ છે, બ્રહ્મ સ્વરૂપ છે, સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ. કોઈ વૈષ્ણવના ઘરે, કોઈ મર્યાદીના કરે, કોઈ હવેલીના અંદર પાતળ લેવા જાઓ તો પેલા જલથી પોતનું થાય. સામગ્રી પધરાવવાની હોય તો પોતનું કરીએ, વાત જુદી, પણ પ્રસાદી વસ્તુને પોતનું શું કામે? બ્રહ્મને આસન વગર ન બેસાડાય. ભાગવતજી બ્રહ્મલીલાનું વર્ણન કરે. પાતલમાં પેલી સખડી જ કેમ? નહીતર કેટલી સામગ્રી હોય, મોનથાળ હોય, કઢી હોય, દાલ હોય, ટોકરી હોય, રોટી હોય. પેલી જ સખડી કેમ? કારણ કે બ્રહ્માજીએ સખડીની માગણી કરી હતી. બ્રહ્માજીનો મનોરથ એ સખડીને પ્રાપ્ત કરવાનો હતો, અને બ્રહ્માજીનો મનોરથ અધૂરો રહે એ પ્રભુને મંજૂર નહોતું. ઠાકોરજી આજ્ઞા કરી કે આપના સ્વરૂપને રોજ સખડી ન લેવડાવું તો પુષ્ટિ પુરુષોત્તમ ન કહેવાવું. એટલે પહેલી સખડી. દાલનો દૂનો એ ચંદ્ર સમાન, અને ટોકરીનો દૂનો એ સૂર્ય સમાન. પાતળ લીધા પછી પણ જૂઠણવાળા હાથે પાતળનો સ્પર્શ ન થાય. જલ લઈએ, બીડા લઈએ, શું કામે? આપણું ને આપણું જૂઠણ, આપણી ને આપણી પાતળ. પણ જ્યાં સુધી એના સ્થાન ઉપર છે ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપ છે, બ્રહ્મને જૂઠણવાળા હાથે સ્પર્શ ન થાય. એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરી, જલ લેજો
બીડા લેજો અને પછી પાતળનો સ્પર્શ કરજો. છે ને આ રીત? જૂના વૈષ્ણવને ઘણાને ખબર હશે. આ રીત છે, કારણ કે બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્માજી બનાવેલી પૃથ્વી પણ ગોલ છે અને પાતળ પણ ગોલ છે. યુઝ એન્ડ થ્રો ચોરસ આવી તો પાતળ ચોરસ ન થાય, જિંદગીમાં ન થાય. એનું સ્વરૂપ બદલાવી શકે એ મનુષ્યની તાકાત નથી. જે સ્વરૂપમાં છે એમાં જ આપવી પડે. સુધારા વધારા ઘણા થયા, દોરાથી પ્લાસ્ટિકથી બાંધવામાં આવી, પણ ગોળની ગોળ જ રહે, એને ચોરસ ન કરી શક્યા. અને ચોરસ હોય એને પાતળ ન કહેવાય. આ મહાત્મય છે, એમના પાછળની વૈજ્ઞાનિકતા છે. ખાખરાની પાતળમાં પ્રસાદ લેનારો મનુષ્ય પહેલા કે બીજા સ્ટેપનું કેન્સર હોય, શરીરના કોઈ પણ જગ્યાએ, અને 11 કે 12 મહિના સુધી ખાખરાના પાનમાં પ્રસાદ લે અને ખાખરો પોતાનો રસ મૂકે. ખાખરામાં ગુણવત્તા છે. ખાખરામાં કોઈ વસ્તુ તમે મીઠાવાળી, તેલવાળી, જલવાળી પધરાવો એટલે એનો રસ એમાં છોડે, એ રસ એમાં મૂકે અને એ પ્રસાદ કોઈ લે તો કેન્સરને મટાડવામાં આવે. આજથી 40, 45, 50, 100 વર્ષ પહેલાં બધા વૈષ્ણવ પાતળમાં પ્રસાદ લેતા, કોઈને કેન્સર નહોતું. વાલા વૈષ્ણવ, આ વૈજ્ઞાનિકતા છે. સેવા કરનારા તમામ વૈષ્ણવ, સેવા કરનારા નહીં, સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણો ઘરના પણ પાતળ વપરાતી, કેળનું પાન વપરાતું. એક પણ કેન્સરના રિપોર્ટ ભારતમાં નહોતા 50, 60, 100 વર્ષ પહેલાં. બહુ ઓછા, રિયરી હતા. જ્યારથી પાતળમાં પ્રસાદ લેવાનું બંધ થયું ને ત્યારથી પ્રકાર આવ્યો. ભારતના 4th ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસી ભારતના બંદી બનાવેલા કેદીઓ, લાંબુ જીવનારા, લાંબુ જાગતા, છતાંય થાક ન લાગે, કંટાળો ન લાગે, વિચાર આવ્યો કે પહેલાં એના ખોરાક ઉપર પ્રહાર કરો. એલ્યુમિનિયમ મંગાવવામાં આવ્યું, એલ્યુમિનિયમ બનાવવામાં આવ્યું, અને સૌથી પહેલું કેન્સરની શરૂઆત થઈ હોય ને તો એલ્યુમિનિયમના વાસણથી થઈ. સર્ચ કરજો. દૂધ, દહીં, ઘી, માખણ બધું લેતા. જેટલો દોષ વ્યસનનો છે એટલો દોષ પાત્રતાનો છે. જ્યાં સુધી એસી નહોતા ત્યાં સુધી કોઈને કફ નહોતો, પિત્ત નહોતું, વાયુ નહોતું. માર્ક કરજો, એકલા બેસીને ક્યારેક વાંચજો, આ બધા પ્રસંગ સાંભળજો. તમે બધા તો ભણેલા છો, વધારે અત્યારે વિષયની બહાર જવાનો મારો કોઈ ઈરાદો નથી, પણ ભાગવતજીની સામે થોડુંક દર્શન કરાવું છું. 35 વર્ષ, 45 વર્ષ પહેલાં ફિલ્ટર નહોતું, કોઈને પથરી નહોતી. આજે ફિલ્ટર આવ્યા. 35% એ ખરાબ વસ્તુને બાળે, 75% પાણીના સારા ગુણને બાળવાનું કોઈ કામ કરતું હોય તો ફિલ્ટર કરે છે. જેના જેના ઘરના અંદર ફિલ્ટર છે, ગોઠણના દુખાવાને, તળિયાના દુખાવા મટાડવા અસહ્ય છે, યાદ રાખજો. પંદર દિવસ ફિલ્ટરનું જલ લ્યો એટલે શરીર થાકવા લાગે. B12ની કમી કોઈનામાં આવી હોય ને તો ફિલ્ટરથી આવી છે, ક્યારેક જાણજો. B12ના ઇન્જેક્ટ ચાલુ કરવા પડે, સતત જે ફિલ્ટરનું જલ લેતા હોય. ખાલી 15 દિવસ ફિલ્ટર વગરનું જલ લેવડાવજો, જેને B12 ઘટતું હોય. એક B12નું ઇન્જેક્ટ નહીં દેવું પડે. આ મારી જવાબદારી છે. હું નથી કહેતો, સાયન્સ કહે છે. આ વિદ્વતા હતી. બીજા કોઈ ચેતે કે ન ચેતે, દુનિયાને બતાવવાની જરૂર નથી, પણ તમે મારા છો, અહીંયા બેઠા છો એટલા તો ચેતજો. પ્રભુની કૃપાથી અહીંયા સુધી આવ્યા છો એટલા તો ધ્યાન રાખજો.
યમુનાજીનું જલ કોઈ ફિલ્ટર નથી કરતું, યમુનાજીનું જલ કોઈ ગાળતું નથી. સીધે સીધા યમુનાષ્ટક બોલી અને લોટીજી ભરીએ ને 10 વર્ષ પછી લોટીજી ખોલીએ તો એ લેવા લાયક પધારે છે. આનાથી મોટી વિઘ્નતા કયું હોય? આનાથી મોટો બીજો ભાવ કયો હોય? બધા મનના વેમ છે. ફિલ્ટર નહોતા ત્યારે કોઈને પથરી નહોતી, અત્યારે ફિલ્ટર છે છતાંય થાય છે. ખોરાક એવો છે, સમય એવો છે. વસ્તુને મહત્વ ન સમજો, મહત્વતાને વસ્તુ સમજી અને મહત્વ સમયને આપો. કોઈ વસ્તુ વગર ન ચાલે એવું જીવનની બધી વસ્તુ વગર ચલાવતા શીખો. એક દિવસ તમારું શરીર એટલું કસાશે, એટલું થાકશે, કોઈ પણ વસ્તુ વગર તમને નીંદર આવી જશે. ગઈઢિયાઓ બહાર પાણી ભરવા જતા, 24 કલાક કામ કરતા, કોઈ એસીની જરૂર નહોતી. ખાટલામાં ફળિયામાં ખાટલો હોય તોય સૂઈ જતા, ઓસીકું હોય તોય સૂઈ જતા, ન હોય તોય સૂઈ જતા. અને આપણી પાસે બધું છે છતાં આપણને નીંદર નથી આવતી. બરાબર છે ને? ખોટું ન લગાડતા. અને આમાં ખોટું લગાડ્યા જેવું છે પણ નહીં. એક વ્યક્તિના ઉપર ઈશારો પણ નથી, એક વ્યક્તિના કોઈ એક ઘરની વાત પણ નથી. દીકરા તરીકે જેટલું સમજાવો એટલું સમજાવવાની મારી ફરજ છે. એક ભાઈ તરીકે સ્વીકારો, વક્તા તરીકે સ્વીકારો. તમારે જોવાનું તમે મને કયા રૂપે જોવો છો. પણ એક વસ્તુ યાદ રાખજો કે તમારા માટે તો શાસ્ત્રીજી છું, મારા ઘરનો તો હું દીકરો જ છું. નાઈના પપ્પા ક્યારેય મને શાસ્ત્રીજી કહીને નહીં બોલાવે, તો લાલુ કહીને જ બોલાવશે. એ જ ભાવથી બધાને સમજાવું છું. પહેલું જ્યારે બાયપાસ એમનું થયું ને ત્યારે ડૉક્ટર અનિલ જેને મને પહેલી આજ્ઞા કરી હતી, શાસ્ત્રીજી ઘરમાં ફિલ્ટર બંધ કરાવી દેજો. બિલકુલ વિટામિન વગરનું, પ્રોટીન વગરનું જલ લેશે. હવે એને B12ની જરૂર છે અને કાંઈ પણ થાય તો હું બેઠો છું. શરીરમાં B12 બહુ ઓછું છે, ફિલ્ટર બંધ કરાવજો. ત્યારે મેં નક્કી કર્યું કે મારા પપ્પા માટે મને આ વાત કરી તો દુનિયાના તમામ પુરુષો, તમામ સ્ત્રીઓ મારા મા બાપ સમાન છે ને. દરેક સપ્તાહમાં સંદેશો આપવો એ મારું કામ છે. ભલે તમે કરો ઉપયોગ. સૌથી બેસ્ટમાં બેસ્ટ ફિલ્ટર ખસનો વાળો જલમાં પધરાવી અને પિત્તળની કે માટીની, ત્રાંબાની કોઈ પણ વસ્તુના અંદર જલ ભરો. સારી વસ્તુના અંદર માટીનું, ત્રાંબાનું, પિત્તળનું વાસણ, ખસનો વાળો પધરાવો અને સાથે ફટકડી એ કપડાના અંદર બાંધીને કપડું ફેરવી દો. એમાં કોઈ ખરાબ વસ્તુ રહે તો મારું નામ કાઢી નાખજો વાલા વૈષ્ણવ. જરૂર જ નથી. આપણી સંસ્કૃતિ જ આપણી વિઘ્નતા છે. ઘણા કહેનારાઓ તો કહે છે, સાંભળનારાઓ સાંભળે છે, પણ મોબાઈલનું બોલેલું કદાચ ઓછું સંભળાય, પણ વ્યાસપીઠ ઉપરથી બોલેલું કાંઈક તો ધ્યાનમાં બેસશે ને. સો વર્ષ પહેલા દવા નહોતી તો રોગે નહોતા. દવાનું નિર્માણ થયું પછી જ રોગ આવ્યા છે. યાદ રાખજો. માનો કે ન માનો, સત્ય સનાતન છે. અંગ્રેજો ભારતમાં નહોતા ત્યાં સુધી ભારત વિશ્વગુરુ હતો. આખી દુનિયાને મસાલા પહોંચાડનાર અને કાપડ પહોંચાડનાર એક જ દેશ હતો. તમામ દેશના રાજા મહારાજાઓ ભારતનું કાપડ પહેરતા, ભારતનું કપડું પહેરતા. કોઈને સ્કિન રોગ નહોતો. અંગ્રેજોને ખબર પડી કે આમાં લોકો નહીં મરે એટલે જીન્સની દાન આપી અને એ લોકો ગયા કે જીન્સ પહેરે એટલે ખાજ અને ખુજલી થાય, ધોતી પહેરતા મટે અને જીન્સ પહેરતા થાય એટલે ખરજવાનો રોગ આવે. આ અંગ્રેજોની દેન છે. વાંચજો ક્યારેક. પહેરવાની મનાઈ નથી, પણ જીન્સનો રાત્રિના અંદર ક્યારે ઉપયોગ ન કરવો. અતિ ગરમીના સમયે જીન્સનો ઉપયોગ ન કરવો. સ્કિન રોગને મટાડવામાં જેટલી દવા કામ નથી આવતી ને એટલું તમારું વસ્ત્ર કામ આવે છે.
વૈષ્ણવ પ્રશ્ન કરે છે, તમને થાક નથી લાગતો, કંટાળો નથી લાગતો? જેવા જોઈએ ત્યારે આવા નવા, પણ એની સાથે અમારું કોઈ જ કારણ નથી. અમને જે મહાપ્રભુ જે પહેરવેશ આપ્યો છે, અમને જે ભાગવત જે ગરિમા આપી છે ને, એ મહત્વનો ભાગ ભજવે છે. શરીર તમારું થાકે છે કારણ કે તમારા ને તમારા વસ્ત્રોનો ભાર ઉપાડીને આખો દી થાકે છે. પગના તળિયા ઢાંકો, આટલી ગરમીનો દિવસ, અને પગમાં પરસેવો વૈડા જ કરે, મોજા પહેરો, એ ગરમી શરીરમાં જાય ક્યાં? આખા શરીરમાં ઉતરે. જેને કોઠાની ગરમી હોય તેણે મોજા ન પહેરવા. મોજા અંગ્રેજોના છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, લંડન બધા ઠંડા દેશો છે. ઇંગ્લેન્ડના અંદર અતિ ઠંડી, એટલે લોકોને મોજા પહેરવા પડતા. આપણો તો ઉષ્ણકાલીન દેશ છે. એમાં આપણો પ્રદેશ તો બિલકુલ. ક્યારેક ધ્યાન આપજો, ઘણી બધી વસ્તુ છે. ઠીક છે, ભાગવતજીને આગળ વધારું છું, જેમ ઠાકોરજીની કૃપા વિચારાય તો વિચારજો. થોડુંક દીકરા તરીકે સમજાવું છું, બાકી તો બધું. બોલો શ્રી વલ્લભા. ગૃહે ગૃહે ગોવધો કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જીવે પિબાસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ભાવથી તાલી પાડીને 16 તારીખે કોઈ નહીં કે તાલી પાડો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી. 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 વલ્લભ વિઠ્ઠલ ભાવથી તાલી પાડીને યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની
तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो उद्धार श्री विठल के चरणारविंद। मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो उद्धार श्री विठल के चरणारविंद। वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद, वंदो वारंवार श्री विठल के चरणारविंद। वंदो वारंवार श्री वल्लभ के चरणारविंद, वंदो वारंवार श्री विठल के चरणारविंद। निरखो वारंवार श्री वल्लभ के चरणारविंद, निरखो वारंवार श्री विठल के चरणारविंद। निरखो वारंवार श्री वल्लभ के चरणारविंद, निरखो वारंवार श्री वल्लभ के चरणारविंद। भक्ति में आधार श्री वल्लभ के चरणारविंद, भक्ति में उद्धार श्री विठल के चरणारविंद। भक्ति में आधार श्री वल्लभ के चरणारविंद, भक्ति में उदार श्री वल्लभ के चरणारविंद। भक्ति में आधार श्री वल्लभ के चरणारविंद, भक्ति में उद्धार श्री विठल के चरणारविंद। भक्ति में आधार श्री वल्लभ के चरणारविंद, भक्ति में उदार श्री विठल के चरणारविंद। सर्वे सार को सार श्री वल्लभ के चरणारविंद, सर्वे सार को सार श्री विठल के चरणारविंद। सर्वे सार को सार श्री वल्लभ के चरणारविंद, सर्वे सार को सार श्री विठल के चरणारविंद। वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद। वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद, वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद। वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद। वल्लभ के चरणारविंद भावजी। विठल के चरणारविंद, वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, 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 ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. બોલો શ્રી વલ્લભા સતી જય. ગોવર્ધન લીલાના પ્રસંગને 10 મિનિટની હજી વાર છે. એ પહેલાં જામજોધપુર યુવા સત્સંગ મંડળ અને જામજોધપુર લુહાણા મહાજન અને લુહાણા જ્ઞાતિના જે કોઈ આગેવાનો, જે કોઈ પ્રમુખ, જે કોઈ વૈષ્ણવો આવ્યા છે, એમનું સ્વાગત અને એમનું સન્માન વ્યાસપીઠ ઉપરથી હૃદયપૂર્વક કરું છું. વાણી દ્વારા આશીર્વાદ અને ઉપરના દ્વારા ભાગવતજીનો પ્રસાદી ઉપરનો પધરાવી અને હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું. બોલો શ્રી વલ્લભા. બીજી એક વિનંતી કે એક દીકરા તરીકે જે આજ 5 દિવસથી મારી સેવા એક મા તરીકે કરી રહ્યા છે, દીકરો માનીને, એવા યમુના સત્સંગ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને જે કોઈ આગેવાનો છે એ પણ આવે. બોલો શ્રી વલ્લભા. થોડીક ઝડપ રાખજો, કારણ કે હજી વાંચન થોડુંક અધૂરું છે. આપણો સમય નથી થયો. બધા વૈષ્ણવ બેસજો. 7:30 સુધી ચલાવશું. ગઈકાલે મેં કીધું હતું ને 7:30નો સમય લઈને આવજો. સૌને જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત સપ્તાહના આ 5મા દિવસે અમારા પાબારી પરિવારના આંગણે અમારું મહાજન અત્રે ઉપસ્થિત છે. તો મહાજનના ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરીશ કે શાસ્ત્રીજીના હસ્તે આશીર્વાદ લેવા પધારે. અમારા પાબારી પરિવાર વતી બંને ટ્રસ્ટીઓ આવી જાય. અમારા એક ટ્રસ્ટી પણ એબસન્ટ છે, પણ એમનું પણ અમે બાદમાં સન્માન લઈ લેશું. વિનંતી કરીશ ભરતભાઈને તેમજ રમેશભાઈને કતરે પધારે. ત્યારબાદ ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરીશ કે તે આરતીમાં પણ ઉપસ્થિત રહેશે. આજની આરતીમાં પણ ઉપસ્થિત રહેવા માટે તેમને આમંત્રણ છે. ત્યારબાદ મહિલા મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પણ અત્રે આવશે. બાબારી પરિવાર વતી સન્માન સ્વીકારશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. બીજું કે મંગળવારે આપણી જ્ઞાતિનું સમૂહ ભોજન છે, અમારી લોહાણ જ્ઞાતિનું. મારે જેની પાસેથી કામ લેવાનું છે એ મારી ટીમ છે. આ બધી બેઠી છે ને સામે બધી. અમારી સમગ્ર ટીમને વિનંતી કરીશ ને કે જલારામ ગ્રુપના તમામ સભ્યો આવી અત્રે શાસ્ત્રીજીના હાથે સન્માન સ્વીકારશે. અમારા પાબારી પરિવાર વતી બધાને વિનંતી કરીશ, જલારામ ગ્રુપના સભ્યોને, કે એક પછી એક ક્રમશઃ આવતા છે. ઝડપથી બધા ઝડપથી આવી જાય, બધા એક પછી એક. આ શાસ્ત્રીજી અમારી ટીમ છે બધી, આ કે જેમની પાસેથી મારે આજે આવડું ના કે પાણી પહેલાં ઓલા પૂર આવે પહેલાં પાર બાંધી લો. એટલે આ લોકોનું શાસ્ત્રી તમારા સન્માન કરો તો પછી મને તો ક્યાં જવાના, કામ આવવાના જ છે ને બધા. જોકે ઓમે બિચારા કામ આવે એવા જ છે બધા શાસ્ત્રીજી ઓમે.
આ તકે ખાસ એક મહિલા મંડળો પણ શાસ્ત્રીજી આભાર માનીશ કે આવા સત્કાર્યોમાં અમને અમારા પાબારી પરિવારને સહભાગી બનાવ્યો. પાટલાના મનોરથી પણ આવી જાજો ભેગા ભેગા. પાટલાના મનોરથી પણ ભેગા આવી જાય. બેઠા હોય એટલે હાજર હોય એટલે આવી જાઓ. श्री वल्लभाधीश की जय, गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, अपने अपने श्री गुरुदेव की जय, भागवत भगवान की जय, सुखदेव जी महाराजनी जय, अपने अपने श्री गुरुदेव की जय. એવું લાગે છે ગ્રઢેન કરવાનો સમય થઈ ગયો. બધાય કરતા એને વધારે ઉતાવળ હોય. બોલો શ્રી વલ્લભા. જોયું છે કે આવું ગ્રુપ મુખમાંથી શબ્દ નીકળે ને ઝીલી લે. જો કે એક ટૂંક પરિચય આપી દઉં. કૃપા કયો તો કૃપા, અનુભવ કયો તો અનુભવ. આજે 5 વર્ષમાં 2 સપ્તાહને મૂકીને બાકી ટોટલી સપ્તાહના અંદર એક મા વગરના દીકરાને એક માની જેમ સાચવો હોય ને તો મારા સાઉન્ડવાળા રાહુલભાઈ. એક જ વખત કીધું તું મમ્મી નથી તો કાંઈ નહીં, અમે બધા તો છીએ ને. અને આજે જ યાદ કરું છું એવું નથી. એક જ સપ્તાહ એવી હતી કે જેમના વગરની હતી. જો કે 2-3 સપ્તાહ મેં એની હાજરી નહોતી, પણ કેવલને ખબર છે કે નવા ગામની સપ્તાહમાં એમને યાદ કરીને આંખમાંથી એક ભાઈ ગણું તો ભાઈ, એક મિત્ર ગણું તો મિત્ર, જે ગણું તે. એમનું નામ મેં બાબા રાખ્યું છે કે એક દીકરાની બાપ જેટલી સેવા કરે ને, બાપ જેટલું ધ્યાન રાખે ને એટલું ધ્યાન મારું રાખે છે. 5 વર્ષમાં 2 સપ્તાહને મૂકીને 5 વર્ષથી મારી સાથે છે. પણ વલ્લભ પ્રભુની હું કૃપા માનું છું કે આવું ગ્રુપ મળ્યું, આવા ભાઈ મળ્યા અને આપ જેવા વૈષ્ણવ મને મળ્યા. હૃદયપૂર્વકના આપ સર્વે વૈષ્ણવને આશીર્વાદ આપી અને ભાગવતજીને ક્રમશ આગળ વધારતા ગિરિરાજજીની લીલા સુધી પહોંચવું છે. પણ ખાલી ગિરિરાજજીને દંડવત સુધી પહોંચું છું કારણ કે લીલા થોડીક લાંબી છે, અડધી કલાક ભાવથી લેવી છે, એટલે આવતીકાલે લઈશ. અને બધા વૈષ્ણવને વિનંતી કરું છું કે વૈયાગ્યા એના માટે કોઈ ઓલું નથી, એ તો જ્યારે આવે ત્યારે. પણ જેટલા બેઠા છો એ કાલે બધા 2:45 વાગે હાજર રહેજો. હું એક્ઝેક્ટ 2:45 વ્યાસપીઠ ઉપર આવી જઈશ. બધા વૈષ્ણવ 2:45 હાજર રહેજો. બોલો શ્રી વલ્લભા. ગોવર્ધન લીલાનું વર્ણન લઈ રૂક્ષ્મણી વિવાહ સુધી પહોંચશું. 3:45 વાગે આવી જાજો. 5:45 સુધી આપણી સપ્તાહ કન્ટિન્યુ. 6 થી 7 રૂક્ષ્મણી વિવાહના દર્શન અને રૂક્ષ્મણી વિવાહ ખેલ પૂરો થાય એટલે ફરી પાછી 7 થી 7:30 અડધી કલાકની સપ્તાહ લઈ અને 7:30 આરતી કરીને બધા છૂટા થશું. બોલો શ્રી વલ્લભા. જાનના મનોરથી, કન્યાદાનના મનોરથી,
વિવાહ ખેલના અલગ અલગ વસ્તુના મનોરથી તમામ મનોરથીને હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું. ગોલોકવાસી વ્રજલાલ વલ્લભદાસ પાબારીના સર્વે વૈષ્ણવને, જોશથી બોલજો, ગોલોકવાસી વ્રજલાલ વલ્લભદાસ પાબારીના સર્વે વૈષ્ણવને, ગોલોકવાસી વ્રજલાલ વલ્લભદાસ પાબારીના સર્વે વૈષ્ણવને, ગોલોકવાસી અરવિંદભાઈ વ્રજલાલ મજેઠિયાના સર્વે વૈષ્ણવને, ગોલોકવાસી અરવિંદભાઈ મોહનલાલ કાનાબાર એમના સર્વે વૈષ્ણવને, ગોલોકવાસી બાબુલાલ પોપટલાલ રાજાણીના સર્વે વૈષ્ણવને, ગોલોકવાસી મહેન્દ્રકુમાર ગોપાલદાસ પાબારીના સર્વે વૈષ્ણવને, ગોલોકવાસી બચુલાલ કરશનદાસ રાયઠઠ્ઠાના સર્વે વૈષ્ણવને, વ્રજલાલ વલ્લભદાસ પાબારી પરિવારના તમામ સદસ્ય તમામ સભ્યને હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું. પાંચેય પાટલાના મનોરથી તમામ સદસ્ય તમામ સભ્યને હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું. યમુનાજી સત્સંગ મંડળના તમામ વૈષ્ણવોને હૃદયપૂર્વકના આશીર્વાદ આપું છું. અને એક ભાઈ સાથે જેમનો નાતો થયો, એક ભાઈ જેવો, એક પરિવાર જેવો જેમની સાથે મારો નાતો થયો, એવા લોહાણા મહાજનના સમસ્ત પ્રમુખ, સમસ્ત આગેવાનો અને મિત્ર મંડળ, ખાસ કરીને નામ લેતા તો જો કે ઘણું મને અઘરું લાગે છે, પણ એક બાપની મેં જેમને ઉપમા આપી છે, પપ્પાની જેમને ઉપમા આપી છે, એવા બાપુજી, ભાઈ ગોપુભાઈ અને સમસ્ત વૈષ્ણવને હૃદયપૂર્વકના આશીર્વાદ આપી અને જ્યારે જામજોધપુરમાંથી હૃદયપૂર્વક કહું છું જઈશ, ત્યારે એક સપ્તાહને વિરામ નહીં, પણ જામજોધપુરમાં મારું એક ઘર મૂકીને હું જઈશ. આ જેટલા ઘર છે એટલા મારા થયા. એક મારું પોતાનું સત્સંગ મંડળ મૂકીને જઈશ. સપ્તાહ તો ઘણી થઈ અને ઘણી થશે, પણ મને જ્યારે સમય હશે ત્યારે સત્સંગ મંડળમાં મહિને 2 મહિને હાજરી આપીશ અને 1 કે 2 દિવસની ભગવત વાર્તા કરશું. બોલો શ્રી વલ્લભા. ચાલો આરતીની તૈયારી.